ડીસામાં દારૂના નશામાં એસટી બસ ડ્રાઈવરનો મોટો પર્દાફાશ। ડીસા બગીચા સર્કલ નજીક LH હબની સામે દારૂના નશામાં એસટી બસ ચલાવતા ડ્રાઈવરે કારને ટક્કર મારી। કાર ચાલક બહાર નીકળતા જ મોટો પર્દાફાશ થયો। સૌથી વધુ લોકોના જીવને સાથે લઈને ચાલનારા એસટી ડ્રાઈવર દારૂના નશામાં હાંકતો હોવાનો ખુલાસો થતાં ભારે હંગામો સર્જાયો। બસમાં બેઠેલા પેસેન્જરોએ પણ ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો ભાંડો ફોડતા પેસેન્જરોએ ચાલતી પકડી હતી। લોકોના ટોળેટોળા એકત્ર થયા અને તરત જ પોલીસને જાણ કરવામાં આવી। બસમાં બેઠેલા પેસેન્જરોમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો। હવે સવાલ ઉઠી રહ્યો છે કે જો GSRTCના ડ્રાઈવરો દારૂ પીને હાંકશે તો જવાબદાર કોણ? ડીસાથી પાટણ તરફ જઈ રહેલી આ એસટી બસના અકસ્માતમાં ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો ખુલાસો થતાં મોટો મુદ્દો ગરમાયો। હવે જોવાનું રહ્યું છે કે આવા ડ્રાઈવરો સામે કઈ કાર્યવાહી થાય છે। રિપોર્ટર જીતેન્દ્ર લોધા, બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ, બનાસકાંઠા।